જાગરનો જગાર મારી જહુ બોલો કંકુનો બગલો પડ્યો અને એવો મારી દુનિયા ઢોલ વધારે મારી ગાજા દાદા જાણે હું ઢોલ દાદા બોલજે બોલજે મારી ઓ જહુ ભાઈ બે દો બોલો મારી એકે 47 બંદૂકની ગોળી મારા રૂપિયાનું રતન મારા ભુવાજીનું વર્ધન મારા નરેશ ભુવાજી દિલનો ધબકારો મારા કોખનો વલકારો મારી દેવી મારી જહુના ભગવાન ખમાડી એ ભરત લાલભાઈ હું વડોની માતા ખમા કહેવાય છું આન વાગે ખમા કહેવાય છું દોડે કદાચ ખમા કહેવાય છું આન 5 કિલોમીટર ઓરંડી કદાચ દોડે વાય કે ખમા કહેવાય છું તો કહું છું તે સભાવાળો સભાની જયતા લાભો સંજય હું તમારા ગ્રુપની માતા છું હા તમે મોળહો જુદા થયા છો પણ અમે માતાઓ કોદાળો જુદી નહીં થવાની હું સભાએ ખમા કહેવા બેઠી છું આ લાલભાઈ ધોડિયાની હું માતા છું આજ વેળાએ ખમા કહેવાય છું મેલડીના ભગવાન ખમા કહી રહ્યા અને મારા જહુના ભગવાન ખમા કહી રહ્યા તે રાવળો હું તમારા હેડની હું માતા છું તમારા 8મા વતેડાનું હું દેરું છું ઠોકો છું મારું નામ છે જહુ તે સજ્જનજી ભુવાજી હું તમારી માતા છું મોનાઈના મેં માતા છું ભરત ભુવા ના મને એના માટે હું આરસપોણનો એક પથ્થર છું હું કહું છું તે આ તો દુનિયા છે દુનિયામાં કોઈ દાડો લાલભાઈ હરીફાઈ કોઈ ના કરે તો કોઈ દાડો સજ્જન ભુવાજી કોઈ દાડો અધર કોઈ ના જાય હા દુશ્મન હોય તો કોઈ દાડો અધર ચડાય ના કોઈ દાડો ચડાય ને હું ધોડિયાની માતા કહેતી જાઉં લાભો હું કહું છું આજ તો ભેગા થઈને બેઠા છો હું કહું છું વાગતો વાગતો ઢોલ તારા ઘેર વાગશે હા એટલા ભેડા રહેશો 1 લાકડી હોય તો તૂટી જાય પટેલ હા અને 7 લાકડી હોય તો કોઈ દાડો તૂટે નહીં લાભો મારા જહુના ભગવાન કહી રહ્યા હું કહું છું પણ વેળાએ હું ખવા કહેવા બેઠી છું હું ધોડિયાની માતા ધોણજી છું સંજય તમારા ગાયેલાનું ઘર પણ કલાકારો નહીં જાય આ ઢોળી તારા વગાડેલાનું પરમાણ કોદાળો જહા નહીં અને તારી જેડીએ કોદાળો રંડાપો નહીં આવું હું ધોડિયાની માતા અરે લાકડીઓ ની જગા એ નાડીઓ ની આગળી જોયા તેની જોડી વાત ના ભઈ લાકડીઓ ની જગા એ નાડીઓ આગળી જોયા તેની જોડી વાત ના ભઈ
કોઈ ના જાય કે હરી કોઈ ના જાય કે કોણ છોડાય ભાઈ ભરત ભુવા ખમા કહેવા બેઠી હું અને હું ધુડિયાની માતા ખમા કહેવા બેઠી છું પટેલ આજ તો એક માના મણકા થઈને બેઠા છો અને સદાય આવી રીતે ભેળા રહેજો હું કહું છું જો તારી મેળડી અને તારા ગોગાને જો ભીખ માગીને અને એક જણને દેવ જેવો દીકરાની જરૂર છે જો આ મેળડી જોડે તારા ગોગા જોડે ભીખ માગીને અને જો તમારા હાથ ઘરની વાત છે આ પૂરી ના કર્યાલું તો મારું નામ જોડે મારા ચામડાની સીવડાવું રહું તારી મોજડી મારા ચામડાની સીવડાવું રહું તારી મોજડી પટેલ ખમા કહેવા બેઠી હું ભરત ભુવા હું ચાંદ ચલમની શોખીન છું હું કહું છું હું 12 ભઠ્ઠીનો દારૂ પીવું એટલે આ મેળડી ફોનમાં આવે છે એટલે હું એ ત્રીજી વર્ષ ખોલું છું હું કહું છું એ સપાવાળો સપાની જય થા અન બેઠા ઉઠેલાનો પરમણ મારો દવારકોનો નાથ રાખશે અન મારા 12 બીતનો ધણી રાખશે સંજય તારી સદી ખમા કહી રહી છે હું કહું છું 17 તારીખની વાત છે બાકી રોજે રોજ ઉજાગરા છે તારા હું કહું છું પણ 17 તારીખ તારી ખાલે છે અને હું ધુડિયાની માતા પાડતી છું હું તો જગત ન કહું છું હા તો હું તો ઓનલાઈન છું હા 17 તારીખે અને જો હું ઓનલાઈન જહું તું દુનિયાના શેડામાં ધૂણવા તું ગાવા જોઈશી પણ હું જહું ધૂણવા ના આવું તો મારું નોમ બાવાની અને સાયકલ નો વેતન તો ઓછુલાઈ બધાને બેહાડ્યા ઘેર મોઢે રડવાઈ એ સાયકલ નો વેતન તો ઓછુલાઈ બધાને બેહાડ્યા ઘેર મોઢે રડવાઈ નાચેડો ના દેશમો કોમરું વનકમો નાચેડો ના દેશમો કોમરું વનકમો અને ભુવા કોણી કરવા જતા ભુવા એ દોડયાની દોડવા આયા માતા મારા પરવાર્યું તું ચીગડા પર ચીગડો જોઈ નડ્યું સાથે મારા બાપનો સાયકલનો એક નતો ગાડીઓ સુનાઈ બજારે બેહાડ્યા કેર બોજે રડવાઈ હે સપાવાળો અરવિંદ ભુવા હું તમારી માતા છું શક્તિ ઉપડ તુજે બરોબર વેળાએ વધાવો આલ્યો છે હા તે મારામાં ખોમી છે તું ઘઉં ની પાછા તાર ઘેર જેટલા હા
તે હું અરવિંદ ભુવાન કીધું એનો છોકરો પકડે તો મારા નહીં ભાઈબંધ કેટલો ફ્રી નહીં દિવાળી બપ્પા નહીં આવતી હું કહું છું તે સપાળો બરોબર ભરત ભુવા હું માતા અલગ છું હું કહું છું જો બરોબર વધાવા લે છે અરવિંદ ભુવા આજ હું ધૂળિયાની માતા ધૂળતી છું હું કહું છું આ તો રબારી છે એના અંશાળી પંચાળી કંચાળી હું તો બધી વિદ્યાઓ જોણી બેઠેલી છું હું કહું છું આ વેળા હું ધૂણતી છું આ ગાદીના ભગવાન એવું કહી રહ્યા હા મરાઠી છી તો હું મરાઠીમાંથી કેલ લાવતા મને આવડતું છે અરવિંદ ભુવા હું કહું છું હા એ દાડા તમારી વેળા લૂંટે જો અરવિંદ ભુવા લૂંટે જો ને હા હું જય જાઉં છું અને હું જય જોગણી છું મોન તો હું જોગણી છું હું એના માતા છું હું કહું છું તે ભરત ભુવા તારા રેપડીના ભગવાન મારો વધાવો બનાવ્યો જોજે થઈ ગયા તો તારા ભગવાન જબરા નક તું જોણે તારો ભગવાન જોણે હું તારી માતા છું હું ડફોળાના ગોદરાની હું માતા છું હું કહું છું તે બરોબર પોચ આલે છે હા પોચ હોગવા નીકળી પડજે જો તમારા પોચ ઘરની વાત છે અને તારા ગ્રુપની વાત છે જો ભેળા કરીને અને જો સમાધાન ના કરું તો મારું નામ દુડિયાની વાત નહીં મહામન જ્યારથી મળી તું ત્યારથી તિલક કંકુ ના કર્યા આ જેટલા પ્રસંગમાં આવ્યા હોય હું કહું છું અને જેને ચા પીધી હોય ભરત ભુવા અને જેને લાડવા ખાધા હોય તારો તો 4 તાલી નહીં તારો 10 તાલી પાડવી પડશે આવું મારા જગુના ભગવાન કી હું કહું છું જો ભરત ભુવા હું ભુવાના બાપની હું માતા નહીં ભુવાજી સોમુ કોઈની માતા હા તમે કાળા માતાના મોનવી છો તમારે તો વરા કાઢવાનો હોય મારા તો જોક કાઢવાના સિદ્ધરાજ ઘણા વર્ષો પછી જોવા મળ્યો હું કહું છું પણ જો ખમા કેવા બેઠી છું તે કોઈ પ્રસાદ ખાધી હોય અને જેને પાણી પીધું હોય 2 હાથ અધર કરો અને આ મેળવીના નિમિત્તના 2 હાથ તાળી પાડો જો એના પગની કોણીથી માતાની ચોટીને વખો હોય અને કાલ સવારે દિલ ફૂલ થાય એટલા જો મેળવીની જાતર પૂરી થાય તો પગની કોણીથી ચોટીના માથા સુધી જો કદાચ વખો ના મટાડું તો ભરત ભુવા તું 10 તાલી પાડ દે તો હું રાજી થઈ જાઉં તો હું કોકને જગ્યા લો હું કહું છું મારે તો પાછળ 4 હશો અને તું તો હોમો બેઠો ઉભા છો હા હું બંધ હશે કોઈ દાડો ધૂળતી નહીં પણ બાબા સભાઓ
કોઈ દાડો ગમે તે મંદિરમાં જો તો કોઈ દાડો બંધ હશે, કોઈ દાડો દેવના આગળ માગવું નહીં. હું કહું છું બુવાજી, કોઈ દાડો બંધ હશે મગાય? હા, દેવને આલ્યું કે ના આલ્યું એ તો તમારા કર્મના કિસ્મતના અધીન મળ્યું છે કદાચ. પણ જો જાગતી હશે બુવાજી માગે અને હાથમાં આલે તો દેવને આલ્યું કહેવાય. તું 10 તાલી પાડું તો હું જગ્યા કરી આલું અને સપાટી થઈ કહું આટલા મેળાવો જોવે તો બરોબર નો આન મને જહું ને ઝાટકો લાજો. હું ડબું છું કબુ કોણ છું એ તો ઓળખવા વાળો ઓળખી ગયો છે. કબુ માતા કોણ છું? હા, હું તો જગત માટે જહું છું પણ હું કોણ છું હજી ખબર નહીં. ખન્ના હું કોણ છું હજી કોઈ ખબર નહીં. તું 10 તાલી પાડી એટલે હું ઊભી થવું અહીંથી. નકા મારા ગામ જવું નહીં, નકા સવારે 4 વાગ્યા સુધી આ પથારી ગાદી નહીં મળે, નહીં મળે, નહીં મળે. એ તો પાવન વીરો ને ભૂલ રે એ જો ભાઈ ચોપડે ભરત બુઆ આ ગાદી એમને નહીં મળી. તને શું કહું છું? હા, આ ગાદી એમને નહીં મળી. આ ગાદી લેવી હોય તો જેટલા જપ જપવા પડે. શું કહું છું? સિદ્ધરાજ આ રંગમાં આવીશું અને હું કહે 50 રૂપિયા વાયક લેવા નહીં આવી. શું કહું છું? હા, કોઈ ચાદર લેવા ખેસ લેવા માટે નહીં ફરતી પણ સદબુદ્ધિ હાલવા ફરું છું. સિદ્ધરાજ હું જેટલું ધૂણતી છું અને કોકની પેઢી તરી જાય, જે હોપડવા વાળો હોય એ હોપડી જાય. સમજાય? પહેલા બોલી કે જિંદગીમાં અને તમારી લાઈફમાં કોઈ હરીફાઈ કરે તો પૂરત બુઆ કોક દાડો અધર જવાય ને કોઈ દાડો જવાય નહીં. એટલે કારીગરનું કાપ અને ભૂવો ભૂવાનું કાપ અને કલાકારનું કાપ. જો હરીફાઈ કરીએ તો અધર જઈએ ને કોઈ દાડો જઈએ નહીં. પણ સચિન ભુવા આ વેળાએ હું દોડતી છું. મારા જહુના ભગવાન એવું કહેતા છે આ ભુવાએ શું કરીશ અને શું નહીં કર્યું એ તો મને ખબર. શું કહું છું? હા, આ ગાદી તું બેઠો. હા, પાછળથી કુવામાંથી કોઈ નીકળે ના એના ચોકી ફેરા તું મેલીને આવ્યો છું. હું ધુડિયાની માતા હું ભરત બુઆ. હું કહું છું? હા, આ 70 વીઘાની વોટરીમાં હું વચ્ચે વચ ધૂણવા બેઠી છું. હા, તો કોકની તો હોર રાખતી છે કે નહીં રાખતી હોય. હા, હું દેવને ઓળખવા વાળી માતા છું. મામા ભરત બુઆ આ તો વાત ક્યાંય તું છે. હા, અને બીજો વાત તો આની વેળા લૂંટાઈ જોત આવું હું ધોડિયાની માતા કહું. આમની વેળા લૂંટાઈ જોત. હા, સચિન બુઆ ચમ છે ખુશ એ તો ભરત ભુવો જોણે છે. હા,
જે દાડા તારું કોઈ રણી જાણી નતું એ દાડા ભરત ભૂવો હતો. હા તું મારા આગળ વસોમાં વહુ કાઢે એટલે હું કોઈ તારા માટે ગોડી થઈ જાઉં એવી છું. એ ઢોલી જેડી પર હું બહાર બતાવી વગાડો વગાડો હા ભાઈ હા બાપો લહો બાપો એ આઈ આ બુવાજી મો બુવાજી ખોખો છું આ બધા પસંદ લે. હા તારી વેળા હાચવી હોય અને તારા બાળ બચ્ચાનો રાત દાડો તું બહાર ફરતો હોય અને વૈકન ચોકી ફેરા કરતી હોય તાર રીપડી કરે તને ખબર કા મેળવી તારા મઠમાં છે અને આ કની છે તને ખબર મામા હા પાંચ પટેલ એટલું કહેતી જાઉં છું હું ધોળિયાની માતા છું. અને મારી જહુના ભગવાને એવું કહી રહી જો બરોબરનો મેળાવો જમી જાય ભરત ભુવા અને તારું કુટુંબ ભેગું થઈ જાય એટલે જે દાડા ફરીથી આ 26 તારીખની વાત છે પટેલ બધા ભેગા થઈને અને તેલ ફૂલ તમારો પટી જઈ એટલે મારા જેવી દૈત્યનો ભોગવાની તૈયારીઓ રાખજો. જો તમારી વેળાના હાથ ઉતો તો મારું નામ પાવાની માતા નહીં. વગાડો 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 ભક્તા બાપો મારી વગોરી મારે ધોળી જાવ બાપો એ આઈ મિસ કોલ મારે નકર પાછી મો અત્યારે હે ને ગાડી લઈને આવીશું પાછી નકર ગાડીને ટાયર બોધીને લઈ જઈએ અને મારા 12 બીટના ધણીના મંદિરમાં 4 દાડા પોતા કરાય. હું કહું છું હું તાંત્રિક છું. હો ઇલમી આવે અને હો બાવા આવે અને હો ભુવા બેઠા હોય તો હું 400 વચ્ચે મને જાદુગરી કરતા આવડે છે. હા એમના બજારમાં આવા ભુવાજીનો સંગ કર્યો હોય અને કોઈ ખીલી ખીલી જતો રહે અને મારી વેળા લૂંટાઈ જાય. આ ચેહર દરબારન છે અને હું જહુ દરબારન છું. હા અને હું વડુની માતા છું અને વાલમની ચેહર હોય અને સોનગરા ચૌહાણની માતા ધૂળતી હોય અને દાદા ખોદાળો જો ચીર ખેંચે છે તો ભરત ભુવા મારું ધૂળું લાગે. એ બસ જરા જરા ભોગરા વાગતા એ જરા જરા ભોગરા વાગતા હું તો જહુ કીધી એટલે જહુ જડી જા પણ કાલ સવાર પર ડાળો ઉગ એટલે પટેલ ઓનો તેલ ફૂલ થઈ જાય. આ તો જાતા રે મેળવીની અને પાછું ફૂલેકું લેવાય જાતો જાતે એ આપવાની છે. હું કહું છું આ મઠમાંથી આવશે અને પેલી સૂર્યના કિરણમાંથી આવશે. હું કહું છું પણ હું વેળાએ ખમા કહેવા બેઠી છું સંજય તારા ગાયલાનું ગરબડ ગોદાળો જહા નહીં. પાંચ ભરત ભુવા આટલો ચોક ભૂરો નામ હજી ફરસ ઓનો રસ્તો કરી આલજે એટલે આ જાતર હચવાઈ જા અને પેલી જાતર હચવાઈ જા. હું કહું છું નકર જાત જાતના ભુવા આવશે કોઈ દાડો ડોક્ટરના પહાણ જો એટલે કોઈ દાડો ડોક્ટર એમ નહીં કે તને તકલીફ નહીં. એટલા કહું છું કે ભુવો ડોક્ટર ને વકીલ આ ત્રણનો સંગ કોઈ દાડો કરવો નહીં. નકર ઘરનો પત્રો ને કોઈ દાડો કાબુ નહીં ભરાય કોઈ દાડો લોખંડ નહીં આવે. લ્યો સંભાળો સંભાળી જાય અને હવનું હારું મારો દવર કરો નાદ કરશે.